રાધે રાધે મિત્રો કેમ છો? જય શ્રી કૃષ્ણ. વેલકમ ટુ ઉષા ગોહેલ. મિત્રો, આજે હું તમને આ મેથી દાણા છે, મેથી દાણા અને આ મેં મગના પલારી અને મેં રાખ્યા હતા, એના અંકુર ફૂટી ગયા છે. તો આજે હું તમને મેથી અને મગનું શાક બનાવીશ. તો તેમાં મેં એક વાટકી મેથી લીધી છે અને મેથી મેં રાત્રે પલારી રાખી છે, એટલે આવી રીતે પલળી ગઈ છે અને તે 2-3 પાણીથી મેં ધોઈ નાખી છે, તેથી તેનો કડવાશ નીકળી જશે. બહુ કડવી નહીં લાગે, પણ શિયાળામાં તો મેથી ખાવી ખૂબ જ ફાયદાકારક છે. ને આ મેં મગના અંકુર મેં ફૂટ્યા છે, તો મેં મગ લીધા છે અને ટમેટા છે, ડુંગળી છે અને આમાં લસણ મેં કુટેરીને લીધી છે, પેસ્ટ નથી નાખ્યું છે. આ નાખવાથી તેનો સ્વાદ સરસ લાગશે. મરચું, ધાણું અને નમક છે. તો સૌ પ્રથમ પહેલા આપણે પેન લેશું. અને આપણે પછી તેમાં તેલ નાખશું. સૌ પ્રથમ આપણે તેલમાં ડુંગળી નાખશું અને ડુંગળીને આપણે ફ્રાય કરી લેશું. અને પછી આપણે આ લસણનું જે અધકચરી રાખી છે, કૂટેલી છે, તે આપણે તેમાં લસણ નાખશું. ડુંગળી ફ્રાય થઈ ગઈ છે, એમાં આપણે ટમેટા ઉમેરશું. નમક નાખશું સ્વાદ અનુસાર અને આપણે તેને ઢાંકી દઈશું. હવે આપણે તેને ખોલીને જોઈ લેશું. તો ડુંગળી પણ ફ્રાય થઈ ગઈ છે અને ટમેટા પણ સરસ પાકી ગયા છે. તો ગ્રેવી જેવું થઈ ગયું છે. તો તેમાં આપણે હવે ધાણો પાવડર નાખશું. 3 ચમચી ધાણો પાવડર અને 2 ચમચી મરચું પાવડર અને હળદર. આપણે તેને હલાવી લેશું. મસાલો પણ સરસ પાકી ગયો છે. તો આપણે હવે તેમાં મેથી ઉમેરી દઈશું. મેથી ખાવાથી ખૂબ જ ફાયદા થાય છે અને શિયાળામાં તો આપણે ખાસ મેથી ખાવી જોઈએ. અને આપણે આ જે મગ અંકુર કર્યા હતા, તે મગ આપણે એમાં નાખી દઈશું. હવે આપણે તેને થોડીક વાર માટે ઢાંકીને રાખશું. આપણે મેથી દાણા અને મગનું શાક તૈયાર છે. આપ જોઈ શકો છો, એકદમ ગ્રેવી વાળું બન્યું છે અને આપણે તેમાં
લસણ પેસ્ટ નથી નાખ્યો, તેને આપણે અધકચરી નાખી છે, આપ જોઈ શકો છો. એટલે તે ખાવામાં પણ સરસ લાગશે લસણ, અને શાક પણ બહુ ટેસ્ટી છે. તો આપણે તૈયાર છે મેથી દાણા અને મગનું શાક. આ રેસીપી તમને ગમી હોય તો તમે વિડીયો શેર કરજો, લાઈક કરજો અને સબસ્ક્રાઈબ કરજો. રાધે રાધે.